સમજો ને? શું 55 ઉપરની કોઈ મહિલા મળી જાય? 55 56 વર્ષની. કોને માટે કરવું છે? મારા માટે. મારે 64 ઉંમર થઈ, 64 રનિંગ. કયું ગામ કીધું તમે? ભાઈ હું તો અહીંયા જુનાવાડ જ રહું છું યાર, અમદાવાદમાં. તમે સરખેજ રહ્યો છો. હા 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 હા. આપણે ઉત્તર દક્ષિણ. તમે દક્ષિણમાં છો, હું ઉત્તરમાં છું. હા સમજી ગયો. તમારા ને મારા વચ્ચે 10-15 કિલોમીટરનો ડિસ્ટન્સ છે. બહુ તો 15 હશે, ઓછામાં ઓછું 10 કિલોમીટર. સરખેજ કઈ જગ્યાએ રહેવાનું તમારે? સરખેજ આપણે જે બસ સ્ટેન્ડ આવ્યું ને, ગામનું બસ સ્ટેન્ડ? હા ગામનું બસ સ્ટેન્ડ. હા જોયું, ગામનું બસ સ્ટેન્ડ એ જોયું. તમારી મોટી સરખેજની સોસાયટી ગાયત્રીનગર એ જોયું. એમાં જ રહું છું. 500-600 મકાન છે. હા હા હા, અને એ હજી કાયદેસર નથી બની અત્યાર સુધી એ સોસાયટી? ના કાયદેસર નથી. હા હજી નથી બની, બરાબર ને? હા તો મળી રહી, બોલો મારા માટે. હા હું 12મું ભણેલો છું. 12 ભણેલા છો? હા. પેલા લગ્ન નથી થયા? ના, અમે દલિત સમાજના છીએ હો. દલિત સમાજના જ છો? હા એવું છે. હા બોલો. હા તો મળી જાય, પણ ઓડિયો મૂકવો પડે સાહેબ. તમને ખબર છે ને, તમે સાંભળ્યું છે? હા તમે બોલો. મારી ચેનલમાં તમે સાંભળ્યું છે નહીં? હા પછી ઓડિયો મૂકે, તમારે કોઈ પબ્લિક જોઈ તો તમને પાત્રો હોય તો તમને ફોન કરે. ભાઈ બીજું શું છે? અચ્છા, એટલે હાલમાં કોઈ અવેલેબલ નથી એમ ને? નહીં. અચ્છા, આપણે જ્ઞાતિ બાદ છો. આપણે કાસ્ટિઝમ નથી હો, જ્ઞાતિ બાદ છે. ઠાકીડી હોય તો ચાલે ને, આપણે બીજી કોઈ હોય, બારોટ હોય ચાલે, એટલે ઘણી કોળી હોય તો ચાલે. હા ઘણી સમાજમાં ચાલે એમ કયો ને? હા, મૂળ લેડીઝ હોવી જોઈએ એમ. હા એ તો બરોબર છે. હા એટલે હા, તમારે એકલા ગુજરાતના જ કોન્ટેક્ટ છે કે આઉટ ઓફ સ્ટેટના બી છે? નહીં, બહારના છે ને કોન્ટેક્ટ. કયા સ્ટેટના વધારે તમને? વધારે યુપી, બિહાર. હા, એ બાજુથી મળી રહી? હા મળી જાય. એના જેન્ટ્સના ફોન કે લેડીઝના આવે છે? નહીં, લેડીઝના ફોન આવે ને આપણે. આવે છે તો તમે મૂકો છો એનો ઓડિયો? હા ઓડિયો મૂકીને આપણે નંબર આપી દઈએ સાહેબ. હા કહેવાને એવું તો આપણે શું છે, તમને વાત કરાવી દઈએ. બરોબર? વાત કરીને તમને નંબર આપી દે. નંબર આપી દે એટલે તમારી રીતે તમે વાત કરી લ્યો. હા બરાબર. અને કહેવાને એવું છે કે પછી ક્યાંય તમારે લગ્ન કરવાના છે તો કોર્ટમાં ઊભા રહે અમારા છોકરા. હા બરાબર. તમારા લગ્ન થાય, કાયદેસર લગ્ન થાય, કોર્ટ મેરેજ, હા તો એક છોકરો અમારો ઊભો રહે સહી કરવા ગમે ત્યાં. હા વિટનેસમાં. હા હા, એટલે તમારા માણસ કે તમારો પોતાનો દીકરો? નહીં, અમારા પોતાના માણસો જ. હા બરોબર. એટલે તમારું ગ્રુપ છે આખું? હા ગ્રુપ છે. એટલે પૈસા અમે કોઈ વસ્તુ લેતા નથી. હા, હું એ જ પૂછવાનો હતો. નહીં સાહેબ, આપણે કોઈના પૈસા લેતા નથી. તમારો જો લગ્નનો ખર્ચો આવે, કોર્ટ મેરેજનો જે ખર્ચો આવે, બરાબર, એ તમારે આપી દેવાનો તમારી રીતે. હા બરાબર. અમે તો તમારો હોય કે અમારો લાવવાનો? તમારો જ હોય, તમારી રીતે જ સમજવાનું. અચ્છા, ખાલી માણસ તમારો વિટનેસમાં સહી કરવા આવે? સહી કરવા, બીજું કઈ નહીં. હવે તમને હું પૂછું, આપણે આ યુપી કે બિહાર, મહારાષ્ટ્રનો છે હાલમાં કોઈ કોન્ટેક્ટ તમારે? 55, 56, 57, 55 થી 60 વર્ષ સુધી છો? બોલો ને, હાલો. જો અત્યારે સાહેબ હતી એક છોકરી, બરોબર, એટલે એટલી ઉંમરમાં નહોતી, 40 વર્ષની હતી ને, તે હમણાં જ લગ્ન કર્યા છે. બરાબર. એટલે 35 વર્ષ લગીની હતી. બરાબર. એટલે શું છે, કોન્ટેક્ટ આવે, ફોન આવે તો તમને જાણ કરીએ. બરાબર. પછી અમારી ચેનલમાં તમે જોવ અને તમે મને કહો તો આ રીતનું છે, તો મને આ ગમે છે વસ્તુ. બરાબર. આ બાઈ ગમે છે, તમે પૂછી લ્યો, તમે પૂછી શકીએ. અચ્છા, એટલે 35-40 વર્ષની હતી. એ તો બહુ નાની પડે ને યાર, આપડી તો 64 ઉંમર છે યાર. એટલે અત્યારે સાંભળો હરીશભાઈ, આપણે છે ને કોઈની જિંદગી બગાડાય નહીં. હા એ તો બરોબર છે. હું આવું માનવા વાળો છું. હા એ તો બરોબર જ છે. બોલ.
હા, તો યુપી બિહાર ને મહારાષ્ટ્ર ની હાલમાં કોઈ કોન્ટેક્ટ ખરો તમારે? નહીં, અત્યારે કોન્ટેક સાહેબ નથી. કહેવાનું એવું છે, આવે તો તમને જાણ કરીએ, બરોબર. અને તમારો ઓડિયો સાંભળે તો એ કોન્ટેક કરે, બરોબર, અમને તો વાતચીત થાય સાહેબ. હા, આ રીતે હવે તમને કહું, જે આ 40 વર્ષની હતી, આ એ ક્યાંની, ગુજરાતી હતી કે બહારની હતી? નહીં, બહારની હતી સાહેબ. બહારની હતી એમ ને? અચ્છા. એ આહિર સમાજ. આહિર સમાજ ને બહારની હતી? હા, આહિર સમાજમાં ગઈ. હા, આહિર સમાજમાં ગઈ સાહેબ. ક્યાંની, યુપી ની હતી કે મહારાષ્ટ્રની હતી? મહારાષ્ટ્રની. મહારાષ્ટ્રની. અચ્છા. એટલે મારું વાત સાંભળો. અત્યારે કહેવાનું એવું છે, મહારાષ્ટ્ર ને એવું ગમે એવું હોય, તો કહેવાનું એવું છે, અત્યારે આ બાજુની મળી જતી હોય ને સાહેબ, ગુજરાતી આ બાજુની, તો સારું ભાઈ. જો હરેશભાઈ, મારા મનની વાત તમે કહી દીધી. આજે અમારી બાજુમાં એક મારા ફ્રેન્ડ બેઠા છે, એટલે એક મિનિટ ચૂપ વાતો રહ્યો, પણ એલા મને બીજી વાત તો કરવા. એટલે છે ને એમને મને નંબર આપ્યો, એટલે છે ને મેં તમારો કોન્ટેક્ટ કર્યો, બરોબર. હા, એટલે છે ને એ ભાઈ મને કહ્યું હતું કે તમે અનમેરિડ છો તો તમે આ નંબર છે, તમારે જે ઈચ્છા હોય તો અહીંયા તમે કોન્ટેક્ટ કરો, એવું મને કહ્યું એ ભાઈ, મારા ફ્રેન્ડ છે. એટલે ગુજરાતી મળી જાય, હું એવી જ ઈચ્છા રાખું છું ગુજરાતી. અને અમે છે ને સૌરાષ્ટ્રના છીએ મૂળ. હા, અમે છે ને આપણે આમરોણ ગામ કહેવાય, પણ રહેવું અહીંયા, મારો જન્મ અહીંયાનો જ છે, વાળંદનો જ. એવું છે? હા, એટલે ગામડે તો ક્યારેક લગ્ન પ્રસંગ હોય, કોઈ માતાનું કામ હોય માતાનું, હા, તો અમે જઈએ. બરોબર બરાબર. સ્માર્ટ એકાદી રાત રોકાય, 1 કે 2 નાઈટ તો બહુ થઈ ગઈ. અરે અત્યારે મારું કહેવાનું છે, અત્યારે ક્યાં તમે અમદાવાદમાં કઈ બાજુ રહ્યો છો? જુનાવાડા સૌરભજી કમ્પાઉન્ડ. જુનાવાડા નહીં, જુનાવાડો. જો તમે અમદાવાદમાં કેટલા ટાઈમથી રહ્યો છો? મારે તો અહીંયા જાજો ટાઈમ થઈ ગયો ભાઈ. કેમ તો એ બાજુ આવવાનું ના હોય. તમે કઈ બાજુના? વતન તમારું? વતન મારું જુનાગઢ. જુનાગઢ? હા. જુનાગઢમાં પ્રોપર જુનાગઢ કે આજુબાજુ ગામ? નહીં, પ્રોપર જુનાગઢ. પ્રોપર જુનાગઢ. હા, તો જુનાગઢમાં મધુરમમાં તો હું આવું જાઉં છું. જુનાગઢમાં મારે ઓળખાણ છે. હા, હમણાં ઉત્તરાયણના દિવસે જ હું અહીંયા હતો, 3 દિવસ અહીંયા હતો જુનાગઢમાં. એમાં સાહેબ એવું હોય કે મારી પાસે ટાઈમ એટલો હોય નહીં, બરોબર, એટલે બહાર જવાનો ટાઈમ નહીં. તમે કીધું આ ગામનું નામ તો મને ખબર પડી. હા, બરોબર ને? અરે અત્યારે તમે એકલા જ રહ્યો છો? ના, હું મારા નાના ભાઈ જોડે રહું છું. નાના ભાઈ જોડે? અને ઘરનું મકાન છે સોસાયટીમાં. ઘરના મકાન છે? હા. નાના ભાઈના લગ્ન થઈ ગયા? હા. એટલે તમારું કેમ એટલું બધું વાર લાગી ગઈ? હવે એની બહુ હિસ્ટ્રી લાંબી છે યાર, છોડો ને. અને એ તમને કહું કે હું છે ને ટૂંક સમયમાં લગભગ મોરબી જતો રહેવાનો છું, અહીંયા નથી રહેવાનું નાના ભાઈ જોડે. એવું છે? હા, એટલે અમે બી એકલા ઉતો રહેવાના. લ્યો ને ચોખ્ખું કહું તમને. હા, એ તો બરાબર છે. હા, હવે નાના ભાઈ જોડે નહીં રહેવું. તમારું નામ શું કીધું? વસંત કે પરમાર. હા તો તમારે જેવું પાત્ર આવીશું તો હું તમને ફોન કરીશ, બરોબર? આ નંબર મારો પર્સનલ નંબર છે, આજે આપણે વાત કરીએ. હા, તમારો નંબર છે ને? હા, મારો નંબર છે. હા, તો તમે ખાલી એક ફોટો મોકલી દીધો, બીજું કઈ નહીં. હા, ફોટો કાંઈ નથી મોકલવા. અત્યારે છે ને ખાલી ઓડિયો મૂકો ને યાર. અરે ફોટો મોકલો તો સારું રહે સાહેબ. ફોટો કરતા આવે છે ને પેલા આપણા બાપ દાદા ક્યાં ફોટા હતા યાર. અત્યારે આપણે બી ફોટો નહીં, હવે અત્યારે ખાલી ઓડિયો મૂકો ને. હા, તો સારું. કોઈ કોન્ટેક્ટમાં. હા, તો સારું. તો કહેવાનું એવું તે તમને હે ને કોન્ટેક્ટ કરે ને, બરોબર, તમારો નંબર મૂકશું. હા, બરોબર, મારો નંબર મૂકશું. એટલે કોન્ટેક્ટ કરે એટલે પેલા જાણ મને કરજો. મારી વાત સાંભળો. હું તમને કહું કે મારો નંબર નહીં મૂકતા. હવે હું કહું તમને, આ મારા મિત્ર કેશુભાઈ રહ્યા, મને એક રાજકોટના હિતેશભાઈ ધામેચા આવી રીતે તમારી જેમ જ યુટ્યુબ ચાલે, એને તો 6 વર્ષ એવું થઈ ગયું. એ દરજી સમાજના છે, પણ એ જય ભીમ નમો બુધાય બોલે.
હા તો એને મેં ના પાડી હતી કે ભાઈ તમે મારો નહીં મૂકતા નંબર, એ મારો નંબર તમારે ખાનગીમાં પર્સનલ રાખવાનો તમારી જોડે. એટલે તમારે બધું ઇન્ટરવ્યુ લેવાનું, કેટલું ભણેલી છે, એના મા બાપ છે કે નહીં, અને કાંઈ તમને તો જોવાથી ખબર કે બોલવાથી એની ખબર પડી જાય ચીટર છે કે ફાંદો કરે નહીં, તમારું નામ ના બદનામ થાય, એ પહેલે તમારે ડિસ્કસ કરી લેવાની. પછી છે ને મને કહેજો કે ભાઈ આ નંબર છે ને આ વ્યક્તિનું નામ આ છે ને આઈની છે, એટલે નંબર ના મૂકતા ખાલી ઓડિયો મૂકો. હા એ તો બરોબર. મારો નંબર તમારી જોડે રાખો. હા તો કઈ વાંધો નહીં, મારો નંબર હું મૂકીશ. એટલે કહેવાને એવું તો જો કોન્ટેક કરશે બરાબર, એટલે હું તમને જાણ કરીશ. બરાબર બરાબર. આ નંબર મારો પર્સનલ છે, અને કાંઈ આપવા લેવાનું નહીં. નહીં કોઈ વસ્તુ સાહેબ આપણે કોઈ લેતી દેતી કરતા નથી, કોઈ પાસે પૈસા લેતા, ફ્રી સેવા છે ભાઈ. અચ્છા, ખાલી સેવા આપો છો? હા ફ્રી સેવા છે, કોઈની મદદ થાય. બરાબર, એકબીજાની મદદ થાય. તમારા જેવા હોય કોઈ કામ થતા હોય બરાબર, તો સારું કહેવાય ને એમ. હા બીજું કઈ નહીં. હવે હરીશભાઈ, તમે હજી નવું ચાલુ કર્યું છે, નવા મેદાનમાં આવ્યા છો, તો મારી એક વાત, મારું સૂચન મંતવ્ય છે, હું તમને સલાહ નથી આપતો. બોલો બોલો. કોઈ દીકરા દીકરી કે કોઈ આવી રીતે જેન્ટ્સ મારા જેવા મોટી ઉંમરના હોય અને આવી રીતે કોન્ટેક્ટ થાય અને મેરેજ થાય, તો એનું છે ને તમે એમ કરવો કે એક અમરેલીનો જે છે ને પીએલ મારું, એ કે અનાથ આશ્રમમાં 2000 આપી આવજો. આપણે અનાથ આશ્રમમાં તો લાખો રૂપિયા દાને આવે છે અને સરકાર ગ્રાન્ટ બી આપે છે. પણ આ લોકો પાસેથી છે ને 2100 કે 2500 રૂપિયા વર પક્ષે 2500 રૂપિયા કન્યા પક્ષે લઈ અને કોઈ ગરીબના દીકરા દીકરી છે ને જે ફી ના ભરી શકતા હોય, કપડા ના લઈ શકતા હોય સ્કૂલમાં, તો એવા લોકોને તમે હેલ્પ કરી શકો યાર. આ કરવા જેવું કઈ અનાથ આશ્રમમાં નથી આપવું આપણે. હા એ તો બરોબર જ. બોલો, તમારે છે ને એને વિશ્વાસ ના એમ કહી દેવાનું ભાઈ હું તમને નંબર આપું અને એડ્રેસ આપું, આ જગ્યાએ જાઓ, એ દીકરા દીકરી એના નાના ઉંમરના છે, એના મા બાપ મજૂરિયા છે, એને ચોપડા ને કપડા લઈ દો. હા બરોબર છે. આ એક જાતનું જો તમને કહું, સેવાની સેવાય થાય ને પુણ્યનું પુણ્યનું એ બે પુણ્ય છે આમાં. હા એમાં તમારી સહમત છે હું, એમાં સાચી વાત. બોલો પછી તમારી ઈચ્છા. હો ના આપણું કહેવાનું એવું છે, તો કહેવાનું એવું છે, હું તો એ રીતે મેં કોઈને કીધું નથી. આ રીતનું તમે હવેથી શરૂ કરજો. હા ભલે વાંધો. અને એવું હોય છે જો મારું થઈ જશે તો હું ખુદ પોતે આપીશ. લે હા એ તો કોઈ ગરીબ માણસોના દીકરા દીકરીની જો મદદ થતી હોય તો આપવા તૈયાર છે આપણે. હા એ તો બરોબર. બરાબર. હા મફતમાં નથી કહું, આપણે મફતમાં છે ને મને બહુ અનુભવ થયા છે, બિલકુલ મફતમાં આપણી કદર નથી રહેતી. હા એ તો બરોબર જ. હા મારી વાત જૂઠી હોય તો કે તમને બી અનુભવ થયા હશે. હા એ સાચી વાત. સારું તો ઓડિયો મૂકજો, મારો નંબર તમારી જોડે રાખજો. હા અને મારું કેમ પેલા નામ બોલી દે એટલે હું લખી લઉં, કેમ કે મારી પાસે 4-5 ઓડિયા આગળના છે, વળી તમારે ભૂલું નહીં. તમારું નામ બોલી જાવ પહેલેથી. વસંતભાઈ ખેંગારભાઈ પરમાર. વસંતભાઈ ખેંગારભાઈ પરમાર, દલિત સમાજ. હા દલિત સમાજના. સારું હાલો સાહેબ, સારું હો. હા ચાલો મૂકો. એ સારું.